નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ તો ફાઇનલી જ્ઞાન સહાયકની ભરતી લાંબા સમય પછી આવી ગઈ છે। જેમાં મિત્રો લાયકાતની વાત કરીએ તો જે કોઈ પણ ઉમેદવારોએ પીટીસી અને બીએડ કરેલું હોય અને તેની સાથે ટેટ 1 અથવા 2 પાસ કરેલું હોય તે તમામ ઉમેદવારો જ્ઞાન સહાયકની આ ભરતી માટે અરજી કરી શકે છે। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો 21,000 રૂપિયા ફિક્સ પગાર માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો 48 વર્ષ સુધીની ઉંમર હોય તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને આ ભરતી મિત્રો સંપૂર્ણપણે મેરિટ આધારિત રહેવાની છે। એટલે કે આ ભરતીમાં ટેટ 1 અને ટેટ 2ના માર્ક્સ મુજબ મેરિટ બનવાપાત્ર રહેશે। અને મિત્રો અત્યારે હાલ જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। તેની સાથે સાથે કઈ શાળાઓમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે તેની પણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ, જેથી કરીને તમારે ફોર્મ ભરતી વખતે સરળતા રહે। અને તેની સાથે સાથે મિત્રો તમે કુલ કેટલા જિલ્લાઓમાં ફોર્મ ભરી શકો છો અથવા તો તમે કયા કયા વિષય માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારના વિડીયો તમને સૌપ્રથમ મળતા રહે। હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ આપણે સમગ્ર શિક્ષા દ્વારા જે જાહેરાતનો નમૂનો જાહેર કરવામાં આવેલો છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગે। જેમાં મિત્રો જગ્યાની વાત કરીએ તો જ્ઞાન સહાયક પ્રાથમિક જેનું માસિક ફિક્સ મહેનતાણાની વાત કરીએ તો 21,000 અને વયમર્યાદા 48 વર્ષ રાખવામાં આવેલી છે। આગળ આપણે વાત કરીએ તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ, અનુદાનિત પ્રાથમિક શાળાઓ, મોડેલ શાળાઓ ધોરણ 6 થી 8 તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને આધારિકતા વિભાગ હસ્તકની નિયામક શ્રેણી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રેણી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શાળા માટે કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ ઉમેદવારો માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ ઉપર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી। આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં। જે મિત્રો આપ સૌએ ધ્યાન રાખવાનું છે કે તમારે આ અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। આગળ આપણે વાત કરીએ તો ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। હવે મિત્રો આપણે આ જ્ઞાન સહાયક ભરતી 2026 જે જાહેર કરવામાં આવેલી છે તેની મિત્રો અગત્યની તારીખો વિશે આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા જે આપણને કોષ્ટક આપેલું છે મિત્રો તે મુજબ જાહેરાતની વાત કરીએ તો જાહેરાત મિત્રો 11/6/2026ના રોજ જાહેર કરવામાં આવેલી હતી અને ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરાવાના છે તેની તારીખની વાત કરીએ તો મિત્રો 11/6/2026 બપોરે 2 વાગ્યાથી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે। એટલે કે મિત્રો હાલ જો તમે જ્ઞાન સહાયક ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો મિત્રો હાલ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જેમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ભરતી માટે સમયગાળો ખૂબ જ ઓછો રાખવામાં આવેલો છે, જેથી કરીને તમારે જેમ બને તેમ જલ્દીથી ઓનલાઈન અરજી કરી લેવી। જેની છેલ્લી તારીખની આપણે વાત કરી લઈએ મિત્રો તો છેલ્લી તારીખ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17/6/2026 સાંજે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। એટલે કે જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ ફક્ત ને ફક્ત 7 દિવસ આપવામાં આવેલા છે, જેથી કરીને તમારે જો જ્ઞાન સહાયક માટે ઓનલાઈન અરજી કરવાની હોય તો અત્યારથી જ મિત્રો તમારે ખાસ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે ચેક કરીને ઓનલાઈન અરજી કરી દેવી। છેલ્લા દિવસની રાહ તમારે જોવાની નહીં રહે। ત્યાર પછી મેરિટની વાત કરીએ તો મેરિટ મિત્રો 18/6/2026ના રોજ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીએ ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગીની વાત કરીએ તો 20/6/2026ના રોજ તે તમામ પ્રોસેસ કરવાની રહે છે। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે મિત્રો અહીંયા લિંક આપેલી છે। જે મિત્રો આ ફોર્મ ભરવાની વેબસાઇટની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, જેથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર આવી જશો। હવે મિત્રો તમારે ફોર્મ કેવી રીતે ભરવું અને
તેના માટે જે અગત્યની તમારી શૈક્ષણિક લાયકાતની વાત કરવાની છે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો સૌપ્રથમ મિત્રો, તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો તમારે સૌપ્રથમ પ્રી જ્ઞાન સહાયક અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરો છો એટલે તમે આ વેબસાઇટ ઉપર આવી જશો. અહીંયા મિત્રો તમારે સૌપ્રથમ જે પહેલી લિંક આપેલી છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમારે સમગ્ર શિક્ષાનું ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. જેમાં મિત્રો આ વેબસાઇટમાં તમે નીચે સ્ક્રોલ કરો છો તો અહીંયા તમને તમામ ઇમ્પોર્ટન્સ ડોક્યુમેન્ટ્સ અથવા તો ઇમ્પોર્ટન્સ જે ભરતીની જાહેરાતો વિશેની માહિતી આપેલી છે તે સંપૂર્ણ કોષ્ટક અહીંયા તમે જોઈ શકો છો. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણે અગાઉ જે PDF વિશે માહિતી લીધી તે મુજબ અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટ્રક્શન તમને જોવા મળે છે. તેની પછી હાઉ ટુ ફિલ એપ્લિકેશન ફોર્મ એટલે કે તમે ફોર્મ ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો તેનું સંપૂર્ણ માહિતી તમે અહીંયાથી જોઈ શકો છો. ત્યાર પછી અલગ અલગ શાળાઓમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે તેના વિશે તમે સંપૂર્ણ માહિતી અહીંયા જે PDF આપેલી છે તે મુજબ તમે જોઈ શકો છો. જે મિત્રો જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે ખાસ અહીંયાથી તમે જે કોઈ પણ શાળા અથવા તો જિલ્લાઓમાં તમે ફોર્મ ભરવા માંગો છો તે મુજબ તમારા વિષય મુજબ તમારે ત્યાં જગ્યા ખાલી છે કે નહીં તેની માહિતી અહીંયા સૌપ્રથમ જોઈ લેવી. ત્યાર પછી જ તમારે ફોર્મ ભરવાની આગળની પ્રોસેસ કરવાની રહે છે. હવે મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટ્રક્શન જે આપેલા છે તે તમામ ઉમેદવારોએ ખાસ વાંચી લેવા અને ત્યાર પછી જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવું. હવે મિત્રો આપણે જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે જે અમુક અગત્યની સૂચનાઓ છે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ, જેથી કરીને તમારે ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ ના રહે અને તમે કોઈપણ ક્ષતિ વગર તમારું ફોર્મ ભરી શકો. જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અરજી કરતા પૂર્વે નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. જેમાં અગત્યની માહિતી વિશે આપણે વાત કરીએ તો ઉમેદવારે જે વિષય અને માધ્યમની ટેટ 2 પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6 થી 8 માટે ઉમેદવારી નોંધાવી શકે છે. તેમજ જે ઉમેદવારે માધ્યમમાં ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય તે જ માધ્યમ માટે નિમ્ન પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 1 થી 5માં ઉમેદવારી નોંધાવી શકે છે. આ ઉપરાંત જે તે વિષય અને માધ્યમમાં તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ઉમેદવાર સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતો હોવો જોઈએ. ત્યાર પછી જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણીની આપણે વાત કરીએ મિત્રો તો ઉમેદવાર અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છે છે તે મુજબ જિલ્લા પસંદગી કરવાની રહે છે. જેમાં ઉમેદવારને કોઈપણ એક જિલ્લો પસંદ કરવાનો રહે છે. તો મિત્રો અહીંયા તમામ ઉમેદવારોને ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે કોઈપણ એક જ જિલ્લો પસંદ કરી શકો છો. ત્યાર પછી ઉમેદવારે જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહે છે. ઉમેદવારોએ કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. અને ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ જો કોઈ જિલ્લામાં ટેટ 2 પાસ ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8માં મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવારો ઉપલબ્ધ ના હોય અને ટેટ 1 પાસ હોય તેવા નિમ્ન પ્રાથમિકમાં ધોરણ 1 થી 5ની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવારો ઉપલબ્ધ હોય તો ટેટ 1 પાસ હોય તેવા નિમ્ન પ્રાથમિકમાં ધોરણ 1 થી 5ના ઉમેદવારોને ઉચ્ચ પ્રાથમિકમાં ધોરણ 6 થી 8ની શાળા પસંદગી કરાવી શકાય છે. એટલે કે મિત્રો જો ટેટ 2 પાસ ઉમેદવારોમાં કોઈપણ જગ્યાએ કોઈ જગ્યા ખાલી હોય અને ઉમેદવારો હાજર ના હોય તો મિત્રો તેની જગ્યાએ ટેટ 1ના ઉમેદવારોને પણ ધોરણ 6 થી 8માં પસંદગી આપી શકાય છે. તેવી જ રીતે મિત્રો ટેટ 1 માટે પણ લાગુ પડે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ઉમેદવારોએ અરજી સાથે દર્શાવેલ લાયકાત મુજબના ડોક્યુમેન્ટ્સ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે દર્શાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવારી આપોઆપ રદ થઈ જશે અને મેરિટ યાદીમાંથી તેવા ઉમેદવારોનું નામ કમી કરવામાં આવશે. આગળ આપણે વાત કરીએ તો જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં આવી જશે. જેથી મિત્રો તમારે આ વેબસાઇટ ઉપર ખાસ ધ્યાન રાખવાનું રહેશે જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત માસિક ફિક્સ ₹21,000 ઉચ્ચતક માનદ વેતન મળવાપાત્ર થશે. અને ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 48 વર્ષથી વધારે ના હોવા જોઈએ. એટલે કે મિત્રો 48 વર્ષની ઉંમર સુધી તમામ ઉમેદવારો જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો કરારનો સમયગાળો.
જેના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓની કામગીરીનો કરાર 11 માસ વેકેશન સિવાય સુધીનો રહેશે. 11 માસનો કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રદ થયેલ ગણાશે અથવા તો રાજ્ય કક્ષાએ આપેલ સૂચના અનુસાર કરાર રદ અથવા તો પુનઃ કરાર રિન્યુની પ્રક્રિયા કરવાની રહે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ મિત્રો તો ઓનલાઈન અરજીપત્રક ફોર્મ ભરવા બાબતની અગત્યની સૂચનાઓ, જેના વિશે મિત્રો અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત માટેની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી, જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ના રહે. ત્યાર પછી તમામ ઉમેદવારોને જણાવવાનું કે મિત્રો ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી જરૂર પડે એથી રજૂ કરવાની રહે છે. એટલે કે તમે જ્યારે તમારું ફોર્મ ઓનલાઈન ફાઇનલ સબમિટ કરી નાખો ત્યાર પછી મિત્રો તેની જે પ્રિન્ટ આવે છે તે તમારે સાચવીને રાખવાની રહે છે, જેથી કરીને જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના થશે ત્યારે તમારે આ પ્રિન્ટ ફરજિયાત રજૂ કરવાની રહે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના અને વિગતની અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે. તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે. એટલે કે મિત્રો જો તમે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો તમારે ફરજિયાત રીતે વેબસાઇટની ખાસ ધ્યાન રાખવાનું રહેશે, જેથી કરીને તમે સંપૂર્ણ સૂચના અને વિગતથી અવગત ન રહી શકો અને આ ભરતી વિશે તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. અને મિત્રો જો તમે આ ભરતી માટે ફોર્મ ભરવાના હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અમે મિત્રો આ ભરતી વિશે તમામ અપડેટ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ સાચી માહિતી આપતા રહીશું. તો મિત્રો જો તમે આ જ્ઞાન સહાયક ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય તો સૌપ્રથમ ફોર્મ ભરતા પહેલાં તમારે અહીંયા જે માહિતી આપેલી છે તે તમામ માહિતી મિત્રો તમારે સૌપ્રથમ વાંચી લેવી, જેથી કરીને તમારે ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. અને આ સિવાય જો તમારે કોઈ વધુ માહિતી જોઈતી હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલા છે અને તમે આ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો, જ્યાં તમને મિત્રો સંપૂર્ણપણે સંતોષકારક અને સાચો જવાબ આપવામાં આવશે. તો મિત્રો જો આવા જ પ્રકારના વિડીયો તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા. ધન્યવાદ મિત્રો.